हेलो 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 फर्स्ट ऑफ ऑल तो आई लव यू ऑल અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ કમ્પ્લીટ માય લવ કે ધોરણ 5 એનું ચેપ્ટર નંબર કેટલામું તો કે 5 ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ એમાં સ્વાધ્યાય 5.2 એનો ક્વેશ્ચન નંબર 3 કે નીચે આપેલ શ્રેણીમાં ખાલી જગ્યા છે ખાના છે એના પદ શોધવાના છે કે પેલો દાખલો હું 2 છે પછી ખાલી જગ્યા અને 26 આવી રીતના 2 ખાલી જગ્યા અને 26 આ દાખલાને સિમ્પલ રીતના કેવી રીતના કરાય તો કે આ ખાલી જગ્યામાં જ પૂછાય એટલે ટૂંકમાં કરી નાખો તો હાલે આને શું કહેવાય તો કે આને પેલું પદ કહેવાય a1 ખાલી જગ્યા એટલે બીજું પદ a2 અને આ કેટલામું હોય ત્રીજું પદ તો કે a1 a2 અને a3 ત્રણ પદ છે એમાંથી a1 આપેલું છે અને a3 આપેલું છે તો કે આપણે a2 મેળવવાનું છે તો a2 બરાબર શું કરવાનું તો કે આ પેલું અને છેલ્લું ઈ બેનો સરવાળો કરવાનો એટલે પેલું એટલે a1 અને છેલ્લું એટલે a3 છેદમાં 2 કે પેલું પદ અને છેલ્લું પદ સરવાળો કરીને બેના અડધા તો કે પેલું પદ છે 2 તો અહીંયા 2 વત્તા a3 કેટલું છે 26 તો અહીંયા 26 છેદમાં 2 અહીંયા સુધી કમ્પ્લીટ તો કે 26 ને 2 28 એના છેદમાં 2 બેનો ભાગાકાર કરી તો કેટલો આવે 14 સિમ્પલ માયલો સમજી ગયું સ્વીટહાર્ટ કાંઈ નથી પેલું પદ વત્તા ત્રીજું પદ એના છેદમાં 2 જ્યારે આવી ખાલી જગ્યા હોય ત્યારે અને આ દાખલો પૂછાય તો ખાલી જગ્યામાં જ પૂછાય અને એક માર્કમાં જ પૂછાય અને પૂછાય ગયો છે સમજી ગયું સ્વીટહાર્ટ ધારો કે આમ હોય 3 ખાલી જગ્યા પછી ધારો કે રાખી દઈ 7 તો શું કરવાનું આનો અને આનો સરવાળો તો કે આ a1 છે આ a2 અને આ a3 તો કે a1 અને a3 નો સરવાળો તો કે a1 પ્લસ a3 છેદમાં 2 a1 કેટલા છે 3 a3 છે 7 છેદમાં 2 7 ને 3 10 છેદમાં 2 2 50 10 સમજી ગયું સ્વીટહાર્ટ કાંઈ નથી મસ્ત દાખલો છે એક માર્કમાં પૂછાય છે અને વારંવાર પૂછાય છે ખાસ ધ્યાન રાખશું પ્રેક્ટિસ કરશું પ્રેક્ટિસ થી ઈઝી બનાવી દેવાનું છે સમજાઈ ગયું કે કોઈએ ન થયેલું હોય ને એટલું ઈઝી બનાવી દેવાનું કે શું કરવાનું તો કે પહેલા અને ત્રીજા પદના સરવાળાનો અડધો કે જે પદ શોધવું હોય એનું આગળનું અને એના પછીનો સરવાળો એને ભાંગ્યા 2 સમજાઈ ગયું મારી લો ખાસ ધ્યાન રાખશું અને એક વસ્તુ વારંવાર કરશું અને એ વસ્તુ છે પ્રેક્ટિસ સમજાઈ ગયું સ્વીટહાર્ટ તો કે પહેલો દાખલો કમ્પ્લીટ પછી ત્યાર પછીનો દાખલો શું હોય સ્વીટહાર્ટ તો કે ખાલી જગ્યા 13 ખાલી જગ્યા ને 3 આ હે પેલું પદ a1 આ હે a2 આ હે a3 અને આ હે a4 કમ્પ્લીટ સ્વીટહાર્ટ જો ડાયરેક્ટ થઈ જાય કે ખાલી જગ્યામાં આવે આ શ્રેણી તો ડાયરેક્ટ થઈ જાય a1 a2 a3 a4 શું કરવાનું આ બેનો સરવાળો કરીને અડધા કરવાનું તો કે 13 ને 3 16 16 ના અડધા 8 હવે જો 3 ને 5 8 8 ને 5 13 13 ને 5 18 તો ડાયરેક્ટ થઈ જાય પણ આવા દાખલા વધારે માર્કમાં પૂછાય તો શું કરવાનું તો કે આપેલું છે a2 અને a4 આપેલું છે સમજી ગયું સ્વીટહાર્ટ a2 અને a4 આપેલું છે કે a2 બરાબર કેટલા છે 13 તો અહીંયા લખવાના 13 હવે ખાસ ધ્યાન રાખ આમ હોય a3 કે a4 કે a7 કે a9 કે કોઈ પણ એનો ફોર્મ્યુલા શું બે છે કે કોઈ પણ પદ હોય ને એમાં a એક જ હોય સમજાય કે સ્વીટહાર્ટ તો કે આ a એક જ હોય પણ હવે ડી હોય ને જેટલામાં પદ હોય ને એના કરતા એક ઓછો હોય તો કે ત્રીજું પદ હોય તો એક ડી ઓછો હોય એટલે a વત્તા 2 ડી થઈ જાય એનું ફોર્મ્યુલા સમજાય ચોથું પદ હોય તો a એક જ હોય પણ ડી કેટલા હોય તો કે એના કરતા એક ઓછો એટલે a વત્તા 3 ડી સાતમું પદ હોય તો a એક જ હોય પણ ડી એનાથી એક ઓછો એટલે a વત્તા 6 ડી નવમું પદ હોય તો a એક જ હોય પણ ડી એનાથી એક ઓછો એટલે a વત્તા 8 ડી સમજાઈ ગયું સ્વીટહાર્ટ ગમે એટલામું પદ હશે એમાં એ આ જી છે ને એક જ વાર આવશે એક વારમાં આમ છે તમે જી કહેતા હો ને કે એકવાર પ્લીઝ એ ગમે એટલામું પદ હોય ને તો એમાં એક જ વાર આવે પણ ડી ની સંખ્યા જેટલામું પદ હોય ને એના કરતા એક ઓછી તો કે ત્રીજું પદ હોય તો ડી ની સંખ્યા 2 થઈ જાય નવમું પદ હોય તો એક ઓછી એટલે 8 ડી સમજાઈ ગયું સ્વીટહાર્ટ તો કે આ બીજું પદ હોય તો એ એક જ વાર તો આ એક વત્તા ડી જેટલામું પદ હોય એના કરતા ઓછું તો કે બીજું પદ છે તો એનાથી એક ઓછું એટલે ખાલી a વત્તા ડી બરાબર 13 આ ઇક્વેશન
સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે આમાં બીજું આપેલું છે ને ચોથું પદ આપેલું. ચોથું પદ કેટલું છે? 3. તો કે a4 બરાબર કેટલા સ્વીટી? 3. હવે a4 નું ફોર્મ્યુલા શું બને? તો કે a હંમેશા એક જ હોય, તો a પ્લસ જેટલાનું પદ હોય ને એનાથી d એક ઓછો. ચોથું પદ હોય તો d કેટલા? 3. તો કે a વત્તા 3d બરાબર 3. આ ઇક્વેશન 2. અહીંયા હું જોમ થઈ ગયું સ્વીટહાર્ટ શું કર્યું કે આ a2 અને a4 શા માટે મેળવ્યું સમજાણું? તો કે a2 આપેલા છે 13 અને a4 આપેલા છે 3. તો કે a2 અને a4 ની વેલ્યુ આપેલી છે. તો કે a2 અને a4 ની વેલ્યુ આપેલી છે એટલે આપણે a2 અને a4 નું ફોર્મ્યુલા બનાવ્યું. ફોર્મ્યુલા બની ગયું મતલબ ઇક્વેશન 1 અને 2 થઈ ગયું. ત્યાર પછી શું કરવાનું? તો કે લોપ મારવાનો. લોપમાં શું કરવાનું? તો કે પેલું સમીકરણ ઉપર અને બીજું સમીકરણ નીચે. ઉપર નીચેમાં તમે માસ્ટર. તો કે પેલું સમજાય છે? પેલું સમીકરણ ઉપર એટલે a વત્તા d બરાબર 13 અને a વત્તા 3d બરાબર 3. a વત્તા d બરાબર 13 અને a વત્તા 3d બરાબર 3. આ ક્યાંથી લખ્યું સમજાણું સ્વીટહાર્ટ? જોઈ લ્યો. આ પેલું સમીકરણ a વત્તા d બરાબર 13, a વત્તા 3d બરાબર 3. એનો લોપ મારવાનો. લોપ મતલબ હું? તો કે સમીકરણ 1 ઉપર લખવાનું, એની નીચે સમીકરણ 2 લખવાનું. ગોટ ઇટ? ઉપર નીચે. હવે જો આ પ્લસ હોય ને તો કરવાનું લોપ મતલબ નિશાની ચેન્જ કરવાની એક સમીકરણ. ટૂંકમાં સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું. લ્યો ને પછી હું તો કે આ પ્લસ હોય તો કરી નાખવાનું માઇનસ, આ પ્લસ હોય તો કરી નાખવાનું માઇનસ. ગોટ ઇટ? આ a પ્લસ હતા અને માઇનસ કર્યા, આ 3d પ્લસ હતા માઇનસ કર્યા, 3 પ્લસ હતા માઇનસ. આ a પ્લસ માઇનસ કેન્સલ એટલે કે a માંથી a જાય તો 0. ઓકે માય લવ, સમજાય સ્વીટહાર્ટ? હવે અહીંયા ખાસ ધ્યાન રાખે, આ નિશાની ભૂલી જાવ, અહીંયા આ હોય ભૂલી જાવ, આ ચેક કરવાની, આ વત્તા અને આ ઓછા. તો કે પ્લસ માઇનસ માઇનસ. સમજાય સ્વીટહાર્ટ? પ્લસ માઇનસ માઇનસ કે વત્તા ઓછા ઓછા એટલે આ બે ની બાદબાકી થાય. એટલું ક્લિયર થઈ ગયું? તો કે 3d માંથી d જાય તો 2d અને મોટાની નિશાની 3d મોટા છે એની આગળ માઇનસ નિશાની તો અહીંયા માઇનસ કમ્પ્લીટ. 13 માંથી 3 જાય તો 10 ને મોટાની નિશાની 13 મોટા છે એ પ્લસ તો આ 10 છે પ્લસ. આ ઓછા 2 જાય છેદમાં, ભાગાકારમાંથી ગુણાકારમાં d બરાબર ઓછા 10 છેદમાં 2 એટલે 2 50 10. તો કે d બરાબર કેટલા આવ્યા સ્વીટહાર્ટ? ઓછા 5. અહીંયા સુધી કમ્પ્લીટ માય લો. તો કે હવે શું કરવાનું? તો કે હવે કરવાનું d ની કિંમત આ સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં મૂકતા. તો કે ઈઝી લાગે એમાં મૂકવાનું. તો કે d ની કિંમત 1 માં મૂકતા. અહીંયા લખવાનું d ની કિંમત 1 માં મૂકતા. 1 મતલબ સમીકરણ 1. સમીકરણ 1 શું છે? તો કે a પ્લસ d બરાબર 13. તો આ a પ્લસ d બરાબર 13. હવે ખાસ ધ્યાન રાખીએ, d દેખાય અહીંયા કેટલા કરી નાખવાનું? ઓછા 5. તો કે a આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે અહીંયા -5 છે એટલે ડાયરેક્ટ માઇનસ જ લખ્યા. d ની જગ્યાએ 5 અને 13 એમનું 5 માઇનસ હું લીધો જાય તો સ્વીટહાર્ટ પ્લસ. તો કે a બરાબર 13 વત્તા 5. તો કે a બરાબર 13 ને 5 18. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? તો કે a એટલે પ્રથમ પદ, પ્રથમ પદ એટલે પેલી ખાલી જગ્યા કેટલા લખવાના? 18. તો આપણે ઓલરેડી લખેલા. બીજું પદ શું કરવાનું? બીજું પદ શોધવું હોય તો a માં d ઉમેરી દેવાનું એટલે કે 18 આપેલા હોય તો બીજું પદ શું થાય? તો કે ઓછા 5 છે. તો કે 18 માંથી 5 કરવાના બાદ એટલે કેટલા? 13. ત્રીજું પદ શોધવું હોય તો 13 માંથી પાછા ઓછા 5 કરવાના એટલે કેટલા સ્વીટહાર્ટ? 8. ચોથું પદ શોધવું હોય તો 8 માંથી પાછા 5 બાદ કરવાના એટલે કેટલા થાય? 3. ડોટ ડોટ ડોટ. આ બની ગઈ શ્રેણી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાઈ નથી, મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. આમાં શું કરવાનું? તો કે પેલું પદ મળી ગયું એ ઓલરેડી. હવે બીજું પદ શોધવું હોય તો શું કરવાનું? તો કે a2 બરાબર બીજા પદનું ફોર્મ્યુલા શું થાય? તો કે a પ્લસ d. પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત. પ્રથમ પદ એ 18 અને સામાન્ય તફાવત એ ઓછા 5. તો કે 18 ઓછા 5 એટલે કેટલા? 13. ત્રીજું પદ શોધવું હોય તો એનું શું થાય? તો કે બીજું પદ વત્તા d. તો કે બીજું પદ આવ્યું 13 અને d છે ઓછા 5. 13 માંથી 5 જાય તો 8 ને મોટાની નિશાની. સમજાઈ ગયું? એવી રીતના ચોથું શોધવું હોય તો કે ત્રીજું વત્તા d. આ ડાયરેક્ટ મૂકી દો તો આમાં કઈ પ્રોબ્લેમ નથી. સમજાઈ ગયું માય લવ? મસ્ત દાખલા, સ્મૂથ દાખલા અને ઈઝી દાખલા. આટલા ઈઝી દાખલા તમને ક્યાંય જોવા મળશે નહીં. કે ગણિત લઈ લ્યો એમાં ચેપ્ટર નંબર 5 લઈ લ્યો. ચેપ્ટર નંબર 5 માં સ્વાધ્યાય 5.2 લઈ લ્યો. એનો ક્વેશ્ચન નંબર આ કેટલા હોય? તો કે ક્વેશ્ચન નંબર 3 જેટલો એક ક્વેશ્ચન ઈઝી ના હોય. સમજાઈ ગયું માય લવ?
અને ન સમજાય તો એક વાર જોઈએ, પાછું જોઈએ, ન સમજાય તો બીજી વાર જોઈએ, ન સમજાય તો ત્રીજી વાર જોઈએ, ન સમજાય તો ચોથી વાર, 5મી વાર, 15મી વાર, 50 વાર પ્રેક્ટિસ કરીએ અને આને ઈઝી બનાવીએ. અને ખાસ યાદ રાખીએ પ્રેક્ટિસ કોના માટે કરવાની, તો એક વ્યક્તિ હોય જે મારા હાટું તાડ તડકો કે ગરમી કે કાંઈ નથી જોતો ને, એ વ્યક્તિ માટે પ્રેક્ટિસ કરવાની. સમજાય કે મહિલાઓ કે મારા જેવા અને તમારા જેવા હાટું, આપણા જેવા, યાર હિસાબ તો કરો કે જે વ્યક્તિઓ ક્યાંય ના હાલે એમ હોય ને, એવા વ્યક્તિ હાટું એક વ્યક્તિ દિને રાત એક કરી દે, તો કે ઈ વ્યક્તિનો ચહેરો યાદ કરીને તમે જોવો ને એટલે બધું સ્મૂથલી આવડી જાય. સમજાઈ ગયું સ્વીટ? ત્યાર પછીનો ક્વેશ્ચન શું હોય તો કે ત્રીજો દાખલો 5 ખાલી જગ્યા, પછી ખાલી જગ્યા ને 9.5. 9.5 એટલે શું થાય તો કે 9.1/2. અહીંયા સુધી કમ્પ્લીટ. 9.5 એટલે 9.1/2 થાય. તો કે પેલા છે 5, પછી ખાલી જગ્યા, પાછી ખાલી જગ્યા અને 9.1/2. આવી રીતના 9.5 એટલે આ થાય. આનું સાદુરૂપ આપો 9 દુ 18 ને 19 ના ભાગ્યા 2 એટલે 9.5 થાય. આ કેટલા સ્વીટ? એ એટલે પ્રથમ પદ. શ્રેણીમાં પેલા આપેલું હોય એને પ્રથમ પદ કહેવાય. તો કે અહીંયા a બરાબર 5 લખ્યા. ઓકે માની લો અહીંયા સુધી ક્લિયર? આટલું સમજાણું. નો સમજાતું હોય ને તો તમારી આંખ ખુલ્લી રાખ. આંખનું નથી કહેતું, તમારા કાન ખુલ્લા રાખ. કાનનું નથી કહેતું. અને ગામમાં ચારા કરવાનું બંધ કરી દો. ગામનું નથી કહેતું. સમજાઈ ગયું માની લો? તો કે a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? 5 છે. ઓકે. આ બીજું પદ, આ a1, આ a2, a3 અને a4. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો કે a4 બરાબર આવેલું છે 9.1/2. ગમે એટલામું પદ હોય એનું ફોર્મ્યુલા શું બને તો કે a એક વાર હોય અને d જેટલામું પદ હોય એના કરતા એક ઓછો. તો કે a ચોથું પદ છે એટલે એના કરતા એક ઓછો 3d અને 9.1/2 એટલે 9 દુ 18, 18 ને 19/2. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે જો a ની કિંમત કેટલી છે? 5. તો શું કરવાનું? a ની કિંમત ભરી દેવાની. તો a ની જગ્યાએ 5 વત્તા 3d બરાબર 19/2. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. ગોટ ઇટ? સમજાઈ ગયું? હવે આ 5 પ્લસ છે, ઓલી પર જઈ તો માઇનસ. તો કે 3d બરાબર 19/2 ઓછા 5. આનો ચોકડી ગુણાકાર. અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે 3d બરાબર આ 19 ઓછા 5 દુ 10 છેદમાં આ બગડો એમ. સમજાઈ ગયું? 19 અહીંયા છેદમાં કઈ ના આવે તો 1 એટલે 19 ઓછા 5 દુ 10 છેદમાં આ બગડો એમ. 3d બરાબર 19 માંથી 10 લે તો 9 છેદમાં 2. હવે જો આ 9 અને 3 ના છેદ ઉડે, 3 દુ અને 3 તેરી 9. કમ્પ્લીટ. આ સોરી અહીંયા 2 છે ઓ છેદમાં સ્વીટર. કમ્પ્લીટ. તો કે d બરાબર કેટલા આવ્યા? 3/2. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? અહીંયા સુધી ક્લિયર થયું? તો કે d બરાબર મળી ગયા અને a ઓલરેડી આપેલા હતા. કમ્પ્લીટ. તો હવે હું શોધવાનું? બીજું પદ શોધવું હોય તો કે a2. તો એનું ફોર્મ્યુલા શું થાય તો કે a2 બરાબર ગમે એટલાનું પદ હોય એ એક જ વાર હોય, d જેટલાનું પદ હોય એના કરતા ઓછું. બીજું પદ છે એટલે d એક વાર. એની જગ્યાએ કેટલા મૂકવાનું? માની લો 5 મૂકવાનું. તો અહીંયા લખ્યા 5 વત્તા d ની વેલ્યુ કેટલી? 3/2. આનો ચોકડી ગુણાકાર. 5 દુ 10 વત્તા 3 × 3 છેદમાં 2. 10 ને 3 13/2. કમ્પ્લીટ. અહીંયા કેટલા આવશે તો કે 13/2. અથવા એને આગળ જવું હોય તો 2 નો પાડો 13 2 × 12 ને 6.1/2. કમ્પ્લીટ સ્પીડ. 13/2 આવી ગયા. હવે ત્રીજું પદ શોધવું હોય માની લો તો એમાં શું કરવાનું તો કે ત્રીજા પદનું ફોર્મ્યુલા શું થાય? આ સમજાવું. આ 13/2 ને આવી રીતના કેમ કહ્યું સમજાણું? 6.1/2. એમ ના સમજાય તો અહીંયા જોવો મારી આ 13/2 2 6 12 1. હવે આ બગડો હોય ને એને છેદમાં લખો. પછી જે આ ભાગ આવ્યું હોય એને કેટલા અહીંયા લખવાનું અને શેષ આવ્યું હોય એને ક્યાં લખવાનું? કમ્પ્લીટ મારી લો. સમજાઈ ગયું? આ 6.1/2 કેમ આવ્યું? હવે ત્રીજું પદ શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું બને તો કે ગમે એટલાનું પદ હોય એ એક જ હોય. તો આ એક લખ્યું અને d જેટલાનું પદ હોય એના કરતા એક ઓછું એટલે 2d. કમ્પ્લીટ. એમ ન સમજાય અથવા આમ ન કરવું હોય તો ડાયરેક્ટ કરી નાખવાનું. ઓકે. a3 નું ફોર્મ્યુલા શું થાય તો કે બીજું પદ વત્તા d. આમ a3 બરાબર a2 પ્લસ d. એટલે બીજું પદ જે આવ્યું એમાં d ઉમેરી દો. તો કે a2 કેટલા આવ્યા હતા તો કે 13/2 પ્લસ d કેટલા આવ્યા સ્વીટર તો કે d આવ્યા હતા
3/2 તો અહીંયા લખવાનું પ્લસ 3/2. સરવાળા બાદબાકીમાં છેદ સમાન હોય તો લખવાનું હંમેશા કેટલી વાર? એક વાર. એ પછી છેદમાં 5 વાર હોય કે 15 વાર. આ બેનો શું થાય? સરવાળો. તો કે 13 ને 3 16. આ બેનો ભાગાકાર 2 8 16. તો કેટલા આવે? 8. ઓકે માય લવ, સમજાઈ ગયું સ્વીટ? તો કે હવે એ ઓલરેડી આપેલો તો બી કેટલું આવ્યું? 6.1/2 અને સી કેટલું આવ્યું? ત્રીજું પદ. તો કે ત્રીજું પદ આવ્યું 8. તો અહીંયા 8. સમજી ગયું માય લવ? મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. આનાથી સ્મૂથ બીજું કાંઈ ના હોય. તમે જે ધારતા હો ને એ નહીં. ઓકે માય લવ, સમજાય છે કમ્પ્લીટ? જી તમે ક્લાસમાં બેહી તમે 2 કે 4 મિત્રોનો ગ્રુપ થાવ અને તમે જે ચર્ચા કરતા હો ને કે આ આટલું સ્મૂથ હોય એના કરતા આ સ્મૂથ વધારે કમ્પ્લીટ. હાલો હવે ખાસ ધ્યાન રાખી 4 પછી 4 ખાલી જગ્યાએ છગડો એટલે આ 4 ને શું કહેવાય? એ. તો અહીંયા લખવાનું a બરાબર ઓછા 4. આ કેટલા ઉપર છે સ્વીટ? તો કે a2 a3 a4 a5 a6 ને a7. ના ના, આ a1 આ a2 a3 a4 a5 ને a6 કમ્પ્લીટ. સમજાઈ ગયું? તો કે a6 ની વેલ્યુ કેટલી છે? 6 કમ્પ્લીટ. માની લો અહીંયા ખાસ ધ્યાન રાખ. તો કે અહીંયા લખવાનું a6 બરાબર 6. હવે આનું ફોર્મ્યુલા તૈયાર કરવું હોય તો કે છઠ્ઠું પદ છે એટલે a કેટલા આવશે? માની લો તો કે 1 આવશે. તો અહીંયા લખ્યા a 1. d કેટલા? તો કે જેટલાનું પદ હોય એનાથી 1 ઓછું. તો કે 6 હોય તો એનાથી 1 ઓછા 5 d થાય બરાબર 6. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એની વેલ્યુ કેટલી છે સ્વીટ? ઓછા 4. તો અહીંયા ઓછા વત્તા 5d બરાબર 6. 4 માઇનસ ઓલી કો જાય તો પ્લસ 5d બરાબર 6 વત્તા 4 કમ્પ્લીટ. તો કે 5d બરાબર 6 ને 4 10. તો એ લખવાનું 5d બરાબર 10. આ બેનું શું થાય? તો કે ભાગાકાર 5 દુ 10. d બરાબર કેટલા? 2 કમ્પ્લીટ. મારી લો આ સમજાઈ ગયું? એ પ્રથમ પદ મળી ગયું. હવે શું કરવાનું? બીજું પદ શોધવું હોય તો બીજા પદનું શું સૂત્ર થાય? પહેલું પદ વત્તા સામાન્ય તફાવત d. એટલે કે જેટલાનું પદ શોધવું હોય એનું આગળનું પદ વત્તા સામાન્ય તફાવત d. તો કે આગળનું પદ કેટલું છે? ઓછા 4 અને સામાન્ય તફાવત કેટલો છે? 2. કે આ પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 જાય તો 2 ને મોટાની નિશાની. ઓકે માય લો ત્રીજું પદ શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે આગળનું પદ a2 વત્તા સામાન્ય તફાવત d. તો કે a2 કેટલું છે? ઓછા 2 અને d કેટલા છે સ્વીટ? 2. તો કે આ પ્લસ માઇનસ કેન્સલ 2 માંથી 2 જાય તો 0. સમજી ગયું માય લો? હવે ચોથું પદ શોધવું હોય, ચોથું ને પાંચમું શોધવાનું. તો કે ચોથા પદને શું કહેવાય? a4 કહેવાય. તો કે a4 બરાબર શું ફોર્મ્યુલા થાય? a3 પ્લસ d. તો કે ત્રીજું પદ કેટલું આવ્યું સ્વીટ? તો કે ત્રીજું પદ આવ્યું 0 અને d છે 2. અહીંયા લખવાનું 0 વત્તા 2. 0 વત્તા 2 એટલે કેટલા માઈ લઉં? 2. અહીંયા સુધી કમ્પ્લીટ. પાંચમું પદ શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે ચોથું પદ વત્તા સામાન્ય તફાવત d. ચોથું પદ કેટલું આવ્યું સ્વીટ? 2. તો અહીંયા 2 અને d ની વેલ્યુ કેટલી છે? 2. તો કે 2 વત્તા 2 એટલે 4. સિમ્પલ દાખલા છે, સ્મૂથ દાખલા છે. એક જ વસ્તુ ઘટે છે અને એ વસ્તુ છે પ્રેક્ટિસ. કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટ? અને ઈ પ્રેક્ટિસ ન ઉકલતી હોય ને તો એક દિવસ ખાલી બાપા ભેગા જાય પછી તમને 5 વારે ઉકલશે ને 15 વારે ઉકલશે ને 50 વારે ઉકલશે. ન ઉકલે તો મને કીધું કે એક દિવસ તમારા પપ્પા જે કામ કરતા હોય ઈ કામમાં એક દિવસ આખો દી ઊંધા ટેડે તમારી ગહા વાળી. હું ગહાઉં નહીં તો સમજે? ગહાવશો ને એટલે તમને સમજાય. પછી તમને દિવસની 5 કલાકે લખવું ગમશે અને 10 કલાકે લખવું ગમશે. પણ 24 કલાક ઈ વ્યક્તિ ભેગી કાઢો કે ઈ વ્યક્તિ સવારે 6 વાગ્યાનો એક્ટિવ થતો હોય ને તો રાત્રે 12 વાગ્યા સુધી એની આગળ એટલા બધા કામ હોય કે પોતાના માટે પર્સનલ ટાઈમ ના કાઢી શકતો. ખાસ ધ્યાન રાખજો. અને આ નજીવું સત્ય હોય, એમાં કોઈ જાતનો એ પછી મારા બાપા હોય તો ભલે, તમારા હોય તો ભલે, તમારા દાદાના હોય કે એના દાદાના હોય, કોઈ પણ વ્યક્તિ હોય બાપ જેવું કેરેક્ટર ન થાય. સમજી ગયું સ્વીટ? એટલે ઈ વ્યક્તિનો ચહેરો યાદ રાખી અને પ્રેક્ટિસ કરશો. ઈ પ્રેક્ટિસ પછી 5 વખતે હાલશે, 15 વખતે હાલશે, મેક્સિમમ 50 વખત. 50માં ન આવડે તો એક લેવાનું ટિફિન, મસ્ત પેક કરવાનું, મમ્મીને કહેવાનું 2 જાતના શાક ને આથણું ભરી દે, જવા દેવું. કમ્પ્લીટ. પણ 50 વાર તો 2 મિનિમમ હોવું જોઈએ. સમજાઈ ગયું માયલો? કમ્પ્લીટ સ્વીટ? અહીંયા સુધી કમ્પ્લીટ. કે નો સમજાય તો પ્રેક્ટિસ કરો. તમને 90 પ્લસ
90 પ્લસ નો તો જો કે ટાર્ગેટ રાખી, આમ તો જઈએ આપણે 100 માટે, પણ આટલા તો આવવા જ જોઈએ બેર મિનિમમ. હું તો કે 90, 91, 92, 95 કે 98 કે 99 કે 100, આ જે માર્ક આવે ને એ આવશે તો તમારા મહેનતથી, અને તમે 26 ભેગા ના કરી શકો ને એમાંય તમારી કમ્પ્લીટ. કોઈ તમને એમ કહેતું હોય કે અમારી પાસે ભણો તમને 90 માર્ક આવે, તો એ વાતમાં નહીં લેવું. એવું ક્લેમ કરતા હોય તો હું 5 છોકરા દઉં મારા ગામમાં, ખાલી પાસ કરાવી દે કમ્પ્લીટ. એટલે એ વાત ખોટી. તમારે ઉપર છે, તમે કેટલી તનતોડ મહેનત કરો, તમારે કેટલી ગહાવાની તે વળે ને એના ઉપરથી રિઝલ્ટ નક્કી થાય. સમજાય કે સ્વીટ? 90 આવે, 95 આવે, 99 આવે, 100 માંથી 100 આવે, પણ બધી તૈયારી કોની હશે? તો કે તમારે. તમને 95 આવ્યા તો એની સંપૂર્ણ 100% ક્રેડિટ કોની જાય? કે તમને. તમને 26 આવ્યા તો એની 100% ક્રેડિટ કોની જાય? તમને. સમજાય કે સ્વીટ? કાંઈ નથી, મસ્ત દાખલા છે. અને કોઈ વ્યક્તિ એમ ક્લેમ કરતું હોય તો જરીક મારી યારે કોન્ટેક્ટ કરાવો કે અમે ભણાવી અને 90% આવે, તો એ વાતમાં માલ નથી. મારે 2-5 છોકરા આપવાના જ છે. સમજી ગયું સ્વીટર? એટલે તમારા ઉપર છે. તમને 90 પ્લસ અત્યાર સુધીમાં કોઈ પણ નહીં, અમારા જેવાને તો હું 50% વાળા, બીજી શું ખબર પડે, પણ જેને 90 આવ્યા હોય, 95 આવ્યા હોય, એની ક્રેડિટ કોઈ ખાતું હોય તો એ વાતમાં માલ નથી. એને 90 આવ્યા તો એને યાર 8-8, 10-10, 15-15 કલાક ગહાવી હોય, એને રૂમની બારે કાંઈ જોયું ના હોય, એ આખો દિવસ આમાં ગહાવતો ઈ કરતો હોય તોય એને આવ્યો. બાકી કોઈ એમ કેતું હોય કે મેં શીખાડ્યું નહીં, અને એમ કોઈ તમને કેતું હોય તો એની જાતા એની બંધ કરી દે. સમજાઈ ગયું સ્વીટર? ત્યાર પછીનો દાખલો શું હોય તો કે દાખલા નંબર 5 છે, ખાલી જગ્યા 38, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ઓછા 22. અહીંયા ખાસ ધ્યાન રાખો, આ A1 નથી આપેલું, A2 આપેલા છે 38, તો અહીંયા લખવાનું A2 બરાબર 38. એનું ફોર્મ્યુલા શું બને સ્વીટર? તો કે જેટલા પદ હોય એમાં A એક જ વાર હોય, પણ D જેટલા પદ હોય એના કરતા એક ઓછો, એટલે 2 D બીજું પદ હોય તો D થઈ જાય 1 બરાબર 38. આ ઇક્વેશન 1. પછી આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ એ ઓછા 22, તો અહીંયા લખવાનું A6 બરાબર ઓછા 22. જેટલા પદ હોય એમાં એક જ હોય, D જેટલા પદ હોય એના કરતા એક ઓછું, છઠ્ઠું હોય તો કેટલા? 5D બરાબર ઓછા 22. આ ઇક્વેશન અહીંયા સુધી ક્લિયર? ગોટ ઇટ? આ ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2 મળી જાય એટલે મારી દેવાનો લોપ. લોપ એટલે ઉપર નીચે, જેમાં તમે માસ્ટર છો. ઓકે, પેલું સમીકરણ A વત્તા D બરાબર 38, તો અહીંયા લખવાનું A વત્તા D બરાબર 38. પછી બીજું સમીકરણ A વત્તા 5D બરાબર ઓછા 22, તો કે A વત્તા 5D બરાબર ઓછા 22. આ પેલું અને સમીકરણ બીજું ઉપર નીચે લખાઈ ગયું. ઉપર નીચે લખાઈ ગયું એટલે લોપ ચાલુ કરવું હોય. ટૂંકમાં લોપ એટલે હું તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરું, બીજું કાંઈ નહીં. આ A પ્લસ હોય તો એની નિશાની ચેન્જ કરી માઇનસ કર. લોપ મતલબ નિશાની બદલવી. આ પ્લસ હોય તો માઇનસ કરું, આ માઇનસ હોય તો પ્લસ કરજો. સમજી ગયું સ્વીટર? આમાં જોવાનું, આ A પ્લસ છે તો માઇનસ, 5D પ્લસ છે તો માઇનસ, 22 માઇનસ છે તો પ્લસ. આ A ગયા, કારણ કે A એક ઓછા એક વત્તા, A માંથી A જાય તો 0 કમ્પ્લીટ. હવે આ નિશાની નહીં જોવાની, મારે ખાસ ધ્યાન રાખજો કે આ જે નિશાની હોય ને એ નહીં જો કમ્પ્લીટ. હવે કઈ દે જોવાની? એક આ અને એક આ. ઓકે, વત્તા ઓછા ઓછા 5D માંથી D જાય, વત્તા ઓછા ઓછા એટલે બાદ બાકી થાય એટલું તો કમ્પ્લીટ. તો કે 5D માંથી D જાય તો 4D અને મોટાની નિશાની કમ્પ્લીટ માં લઉં. હવે આમાં આ નિશાની નહીં જોવાની, એ ભૂલી જવાની. આ જોવાની વત્તા, અને અહીંયા કઈ ના હોય તો વત્તા જ હોય. તો કે વત્તા 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 22 ને 38 કેટલા? 60. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આને પ્લસ કરી દેવાનું, આને કરી દેવાનું માઇનસ. આ બેનો ભાગાકાર થાય 15 × 60. D બરાબર કેટલા આવ્યા? ઓછા 15. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે D ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં તમને ઈચ્છા પડે એમાં મૂકી શકો, પણ ઈઝી લાગે એમાં મૂકવાનું. તો કે સમીકરણ 1 ઈઝી લાગશે, તો કે D ની કિંમત કેટલા? 1 માં મૂકતા. તો અહીંયા લખવાનું D ની કિંમત મૂકતા. તો કે પેલું સમીકરણ અહીંયા લખવાનું. પેલું સમીકરણ શું છે સ્વીટ? A વત્તા D બરાબર 38. તો અહીંયા લખવાનું A વત્તા D બરાબર 38. A પણ D ની કિંમત કેટલી છે માની લો? તો કે D ની કિંમત એ ઓછા 15. તો અહીંયા D ની કિંમત ઓછા 15 હોય તો D ની જગ્યાએ ડાયરેક્ટ ઓછા 15 કરી નાખવાનું બરાબર 8. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. સમજાય સ્વીટ? હવે આ 15 માઇનસ થોડીક જાય તો પ્લસ. તો કે A બરાબર 38 વત્તા 15 કમ્પ્લીટ સ્વીટ. તો કે A બરાબર આ બેનો સરવાળો કેટલો થાય? તો કે 53. સમજાઈ ગયું માની લો?
તો કે હવે આ પહેલું પદ મળી ગયું. એ એટલે શ્રેણીમાં સૌથી પહેલા હોય નહીં. જો આમ આ કેટલું 53, બીજું આપેલું છે એ મળી ગયો. હવે ત્રીજું, ચોથું ને પાંચમું શોધવાનું છે. તો કે ત્રીજાને શું કહેવાય સ્વીટહાર્ટ? તો કે ત્રીજાને કહેવાય A3 અને એનું ફોર્મ્યુલા શું હોય? તો કે આગળનું પદ વત્તા ડી અથવા તો A વત્તા 2D એ જ થાય. તો કે આગળનું પદ કેટલું આવ્યું, બીજું પદ કેટલું હોય? તો કે એમાં ખાલી જગ્યામાં આપેલું 38. તો કે આગળનું પદ 38 વત્તા ડી કેટલો આવ્યો સ્વીટહાર્ટ? તો કે ઓછા 15 છે. જો એ ખાસ ધ્યાન રાખો, ડી કેટલો માયલો? ઓછા 15. તો કે ડી ની જગ્યાએ મૂકવાના ઓછા 15. આ ડાયરેક્ટ કરી નાખો તો હશે, કરી જ નહીં. ડી ની જગ્યાએ કેટલા? ઓછા 15. 38 માં 15 જાય તો કેટલા વધે? 23. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? આ ત્રીજું પદ. આ સમજાણું કેમ થયું? આ ઓછા કેમ આવ્યું એ સમજાણું કે ડી બરાબર અહીંયા પ્લસ છે. તમને એમ થતું હશે કે અહીંયા પ્લસ છે પણ અહીંયા કેમ માઇનસ થઈ ગયું? તો કે તમારી ખુલ્લી નહોતી, તમારી આંખ ખુલ્લી નહોતી, નકર તમને ખબર પડી. ડી ની વેલ્યુ ઓછા 15 છે તો કે વધતા ઓછા ઓછા થઈ જાય એટલે ડાયરેક્ટ મૂકી દે. જ્યારે પ્લસ હોય અને એક જવાબ માઇનસ હોય તો ડાયરેક્ટ ઓછા કરી નાખ. એ 4 નું ફોર્મ્યુલા શું થાય? તો કે ત્રીજું પદ વત્તા ડી. કમ્પ્લીટ. તો કે ત્રીજું પદ કેટલું આવ્યું? 23 અને ડી ની વેલ્યુ છે ઓછા 15. તો અહીંયા 23 ઓછા 15, 23 માં 15 જાય તો 8 ને મોટાની નિશાન. કમ્પ્લીટ માં લો. હવે પાંચમું પદ શોધવું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? તો કે ચોથું પદ વત્તા ડી. તો કે ચોથું પદ કેટલું આવ્યું? 8 અને ડી ની વેલ્યુ કેટલી? તો કે ઓછા 15. 8 માંથી 15 જાય તો 7 અને મોટાની નિશાન. એટલે કેટલા સ્વીટહાર્ટ? તો કે ઓછા 7. સમજાઈ ગયું સ્વીટી? હવે છઠ્ઠું પદ તો ઓલરેડી આપેલું છે. કેટલું? તો કે ઓછા 22 આપેલું છે. કમ્પ્લીટ માં લો. મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે અને નો લાગતા હોય ને તો પ્રેક્ટિસ કરે. અને મેથ્સ ગેમ જ કેની છે? તો કે ગેમ જ પ્રેક્ટિસની છે. આ વસ્તુને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી ઈઝી થઈ જાય. કે એક વખત કરો તો એનોય ફાયદો, બીજી વખત કરો તો એનો વધારે ફાયદો, 5મી વખત કરો તો એનાથી વધારે ફાયદો, 15મી વખત કરો તો એથી વધારે ફાયદો અને 50 વખત કરો તો એને કોઈ પહોંચે જ નહીં. સમજાઈ ગયું માયલો? તો કે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. 1 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, જ્યાં સુધી તમારી હાવ તપીને કોલસા એવું બધું તો નથી બોલું પણ બેહો એક જગ્યાએ ચોટાડીને એની માને ગુંદ લેવો. બેહી જાઓ 5 કલાક મેથ્સ લ્યો, એમાં 5 કલાક એક ધારી પ્રેક્ટિસ કરો. કમ્પ્લીટ. કે એક જગ્યાએ લ્યો, ચોટાડી દો, ચોટતી ના હોય ને તો ગુંદનો શીશો લઈ આવો, ઓલી મોટી મોટી બોટલો આવે ને માથે મારો, લપેડો ને બેહી જાઓ અને 5 કલાક કે 10 કલાક ઊભું નહીં થાવ. કમ્પ્લીટ. એમાં પછી 5 કલાક મેથ્સ હોય, 5 કલાક સાયન્સ હોય, 2 કલાક ઓલું હોય, પણ રોજની 12 કલાક આપો. જોકે જેને એવું નથી કે આ કરો તો જ બધું થાય, કે ભણી તો જ ના રે ના ભાઈ, મારે ખુદ ને ટકાવારીમાં કઈ રામ નથી. એટલે એવું જરૂરી નથી પણ ત્યારે મને કઈ ખબર ના પડતી. જોકે તમને એમ જ થતું કે આ બકેતી કરે ગમે તે, પણ હું તમારા જેવડો હતો ને ત્યારે મને મારા સાહેબ કહેતા તો સેમ ટુ સેમ લાગતું. ઓકે માયલો? એટલે મસ્ત મહેનત કરો, તનતોડ મહેનત કરો. કે ભણવું હોય તો બેસ્ટ ભણવાનું. સમજાઈ ગયું? કે ભણવું હોય ને તો 95+ માટે જ ભણવાનું હોય, નહીતર નહીં. સમજાઈ ગયું? કે 50% પાસ થવાય અને 35% થવાય, પણ આપણે જવાનું કેના માટે? તો 95 માટે. શા માટે? તો કે હું જે કરું ને બેસ્ટ કરું, એનાથી નબળી વાત જ ના હોય આપણે. સમજાઈ ગયું માયલો? અને ખાસ પ્રેક્ટિસ કરીએ શા માટે? કે એક ચહેરા માટે. કયો ચહેરો? તો કે #બાપના. કમ્પ્લીટ માં આવ્યો કે આ ચહેરા માટે કે ઈ વ્યક્તિને મારી યાર ક્રિકેટની પ્રેક્ટિસ ન કરવી પડે ને એટલે હું પ્રેક્ટિસ કરીશ. કમ્પ્લીટ. કે ઈ જ્યારે પ્રેક્ટિસ કરશે ને તો એના હાથમાં બેટ હશે પણ રમવા માટે બોલ નહીં હોય. બોલની જગ્યાએ તમારી અંગ વિશેષ હશે. સમજાઈ ગયું માયલો? કે ઈ વ્યક્તિને પ્રેક્ટિસ ન કરવી પડે એટલે તમે પ્રેક્ટિસ કરો. અને એમ નહીં કે ઈ વ્યક્તિ મારા જેવા વ્યક્તિ, કે મારા જેવા, જેને હાવ મારું તમારું ભેગું, મારું એકલું નહીં કે તો તમને કહું કે આપણા જેવા વ્યક્તિ, હા આપણા જેવા હાટું ઈ વ્યક્તિ 15 કલાક 20 કલાક ગણતો હોય ને તો એટલીસ્ટ હું મારી 5 કલાક તો આમાં આપી શકું.
એ પંખાની હોય, સમજી ગયું? 13 મિનિમમ 5 કલાક તો આપીશ, સમજી ગયું મહિલો? મસ્ત મહેનત કરશું, તનતોડ મહેનત કરશું, કોના હાડું? તો કે આપણા બાપ હાડું. કેટલી? તો કે મારી બેઠા બેઠા ભાંગી જાય ને એટલી. કમ્પ્લીટ મહિલો અહીંયા સુધી રહેવો અને આ 5 દાખલા મસ્ત થયા હોય. અને ખાસ યાદ, આ જાદુઈ લાકડી નથી, ફેરવી દઉં ને તમને આવડી જાય. કેટલું આવડશે, શું શીખાય, એ બધું તમારા ઉપર છે. તમારે કેટલું પીક કરવું, કેટલી મહેનત કરવી, એ બધું તમારા. ઓકે માયલો, અહીંયા સુધી રહેવો, 5 દાખલા મસ્ત થઈ ગયો સ્મૂથ. તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા હું વધારે રાજી થઈશ. ઓકે સ્વીટહાર્ટ, સમજાઈ ગયું? અહીંયા સુધી રહેવો તો આઈ લવ યુ ઓલ અને ઝાઝા શબ્દ નથી, નીકળી પડો હવે.